આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ શહેર અને ગાંધીનગર લોકસભા મતવિસ્તારના અંદાજે 3012 કરોડ રૂપિયાના 63 વિકાસ કામોના વર્ચ્યુઅલી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા. ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટીમાં કેન્દ્ર સરકાર અને એશિયાઈ વિકાસ બેન્કે $2 કરોડ 30 લાખ ની ધિરાણ સહાય સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ સ્વનિધિ યોજના કાર્યક્રમને સંબોધતા જણાવ્યું કે આ યોજના ફેરિયાઓ માટે જીવાદોરી સમાન બની છે. રાજ્ય ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં ગુજરાતમાં આદર્શ આચાર સંહિતાનો અમલ કરવાની તૈયારીઓ પૂર્ણ કરી. ગુજરાત પોલીસ દળ સંવર્ગ વર્ગ 3ની વિવિધ કેટેગરીમાં સીધી ભરતીના ફોર્મ 4 એપ્રિલથી ઓનલાઈન ભરવામાં આવશે. અને સુરતના કામરેજમાં અમૂલના આઈસ્ક્રીમ પ્લાન્ટનું વિસ્તૃતિકરણ અને આઈસ્ક્રીમ વેફલ કોર્ન મેકિંગ પ્લાન્ટનું ઉદઘાટન કરાયું. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદ શહેર અને ગાંધીનગર લોકસભા મતવિસ્તારના વર્ચ્યુઅલી અંદાજિત 3012 કરોડ રૂપિયાના વિવિધ 63 વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ આ મુજબ જણાવ્યું. સમગ્ર દેશ આજ હેબતપુર ઘોટા અને થલતેજ થઈ 2000 લોકોને પોતાના ઘરનું ઘર મળવાનું છે. એની સાથે અંડરપાસ, નહેર પર પુલ, એટીએમ, આંગણવાડી ભવન, પાણીના શુદ્ધિકરણના પ્લાન્ટ્સ, રિંગ રોડ પર મોટા ઓવરબ્રિજો અને ટ્રંક મેઇનલાઇનના કામો અને સૌથી અગત્યની વાત જ્યાં ગરીબ બાળકો ભણે છે આ 40 સ્કૂલોના સ્માર્ટ સ્કૂલમાં પરિવર્તન થવાની સાથે જ ગાંધીનગર લોકસભામાં દરેકે દરેક સ્કૂલ પ્રાથમિક શાળા હવે સ્માર્ટ શાળામાં બની ગઈ છે. એના માટે હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો હૃદયથી ધન્યવાદ માનવા માંગુ છું. ભણતરની સુવિધાને મોડર્ન બનાવવાનું કામ થયું છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ આજે 226 કરોડના હાઉસિંગ પ્રોજેક્ટ, 96 કરોડ રૂપિયાના સાબરમતી રિવરફ્રન્ટના પ્રોજેક્ટ, 32 કરોડ રૂપિયાના બ્રિજ પ્રોજેક્ટ, 14 કરોડના બિલ્ડિંગ પ્રોજેક્ટ મળીને 368 કરોડ રૂપિયાના 20 વિકાસ કામોનું લોકાર્પણ કર્યું. જ્યારે 2644 કરોડ રૂપિયાના વિવિધ 43 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના વિવિધ વિકાસ કામોનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી આ કાર્યક્રમમાં જોડાયા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતના લક્ષ્ય સાથે દેશમાં વિકાસ કાર્યોને અવિરત ધારા વહાવી છે. ગાંધીનગર ખાતેની ગિફ્ટ સિટીમાં કેન્દ્ર સરકાર અને એશિયાઈ વિકાસ બેન્કના અધિકારીઓએ $2 કરોડ 30 લાખ ની ધિરાણ સહાય સમજૂતી ઉપર આજે હસ્તાક્ષર કર્યા. નાણાં મંત્રાલયના સંયુક્ત સચિવ સુશ્રી જુહી મુખર્જી અને એડીબીના ભારત ખાતેના અધિકારી રાજેશ વાસુદેવને આ સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા. આ પ્રસંગે સુશ્રી જુહી મુખર્જીએ જણાવ્યું કે દેશમાં નાણાં સંસ્થાઓની વ્યવસ્થા મજબૂત બનાવવા માટે આ સમજૂતી અગત્યની છે. આ હેતુથી કૌશલ્ય વિકાસ કાર્યક્રમો, ખાનગી ક્ષેત્રમાં મૂડીરોકાણ વધારવા તેમજ ઉદ્યોગ અને કૌશલ્ય વિકાસ સંસ્થાઓ વચ્ચેનો સહકાર વધારવાની બાબતને કેન્દ્રમાં રખાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે પીએમ સ્વનિધિ યોજના ફેરિયાઓ માટે જીવાદોરી સમાન બની છે. આજે દિલ્હીમાં પીએમ સ્વનિધિ યોજના હેઠળ 1 લાખથી વધુ ફેરિયાઓને ધિરાણ વિતરણ કરવાના કાર્યક્રમમાં તેઓ બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે કોવિડના કપરા સમયમાં લોકોને ફેરિયાઓની શક્તિ અને તેમનું મહત્વ સમજાયું છે. શ્રી મોદીએ સમાજમાં મહત્વનું યોગદાન આપનાર ફેરિયાઓ અને માર્ગ પરના દુકાનદારોને અભિનંદન આપ્યા હતા. રાજ્ય ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં ગુજરાતમાં આદર્શ આચાર સંહિતાનો અમલ કરવાની તૈયારીઓ પૂર્ણ કરી છે. મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ જણાવ્યું કે કેન્દ્રીય ચૂંટણી પંચના માર્ગદર્શનમાં રાજ્યમાં નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ તમામ અધિકારીને આદર્શ આચાર સંહિતા અને તેને સંલગ્ન બાબતો તથા તેની અમલવારીની કાર્યપદ્ધતિ અંગે વિસ્તૃત તાલીમ પણ આપવામાં આવી છે. આ ઉપરાંત 460થી વધુ અધિકારીઓ કર્મચારીઓની બદલી તથા અંદાજે 1.25 લાખથી વધુ બિનજામીનપાત્ર વોરંટની બજવણી સહિતના પગલાં લેવામાં આવ્યા છે. ગુજરાત પોલીસ દળ વર્ગ 3 સંવર્ગની પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર તેમજ લોકરક્ષક કેડરની જગ્યાઓ માટે સીધી ભરતીના ફોર્મ 4 એપ્રિલથી ઓનલાઈન ભરવામાં આવશે.
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30મી એપ્રિલ છે. ઇચ્છુક ઉમેદવારોએ ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર જઈ પોલીસ ભરતીની જાહેરાતના પેજ ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે. સુરતના કામરેજ તાલુકામાં 150 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા અમૂલના આઈસ્ક્રીમ પ્લાન્ટનું વિસ્તૃતીકરણ અને આઈસ્ક્રીમ વેફલ કોર્ન મેકિંગ પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું. સાંસદ સી.આર. પાટીલે આ પ્લાન્ટનું ઉદઘાટન કરતા જણાવ્યું કે આ યોજના માટે કેન્દ્ર સરકારે પીઆઈએલ યોજના હેઠળ 2.5 કરોડ રૂપિયાની રાહતો આપી છે. તેમણે જણાવ્યું કે દેશના વિકાસ માટે ગામડાઓનો વિકાસ જરૂરી છે. ગ્રામ વિકાસમાં પશુપાલન અને ડેરી ઉદ્યોગ મહત્વનો છે, ત્યારે સુરત જિલ્લામાં ડેરી ઉદ્યોગના વિકાસમાં સોળ ડેરીનો ફાળો ખૂબ મહત્વનો રહ્યો. સોળમાં રોજ 27 લાખ લીટર દૂધ એકત્ર થાય છે, જેમાં 80% દૂધ આદિવાસી વિસ્તારમાંથી આવે છે. આઈસ્ક્રીમ કોર્ન મેકિંગ પ્લાન્ટના કારણે થતા સ્થાનિક વિસ્તારના લોકો માટે રોજગારીની નવી તકો ઊભી થઈ છે. રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે પશુપાલકોને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની પશુપાલકોના કલ્યાણ માટેની વિવિધ યોજનાઓનો લાભ લેવા પશુપાલકોને અનુરોધ કર્યો હતો. સુરોના ચેરમેન માનસી પટેલે જણાવ્યું કે નવી પારડી આઈસ્ક્રીમ પ્લાન્ટ ખાતે અગાઉ 50,000 લીટર પ્રતિદિન ઉત્પાદન ક્ષમતા હતી, જેમાં વિસ્તૃતીકરણ બાદ વધારો થતાં પ્રતિદિન 1 લાખ લીટર આઈસ્ક્રીમ તૈયાર થશે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રધ્વજને સન્માન સાથે ફરકાવવા કેટલાક દિશા નિર્દેશ જાહેર કર્યા છે. જાહેર કાર્યક્રમોમાં જનતા દ્વારા ફરકાવવામાં આવતા રાષ્ટ્રધ્વજનું માન સન્માન જળવાય તે માટે ભારતીય ધ્વજ સંહિતામાં દર્શાવેલ નિયમોનું પાલન કરવા ગૃહ મંત્રાલયે નાગરિકોને અનુરોધ કર્યો છે. ગૃહ મંત્રાલયની યાદીમાં જણાવાયું છે કે રાષ્ટ્રીય સાંસ્કૃતિક અને ખેલકૂદના કાર્યક્રમોમાં નાગરિકો દ્વારા કાગળના રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આવા કાર્યક્રમ પૂર્ણ થયા પછી તેનો દુરુપયોગ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમો ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા 2002ની કેટલીક મુખ્ય વિશેષતાઓ રજૂ કરવામાં આવી છે. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in ઉપર વાંચી શકશો. પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા આજે રાત્રે 8 વાગે પ્રસારિત થનાર ભારત વિકાસ ડાયરી કાર્યક્રમના 24મા અંકમાં જામનગર લોકસભા વિસ્તારના વિકાસની ગાથા રજૂ કરવામાં આવશે. અમદાવાદની રાય યુનિવર્સિટીના 10મા દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 300થી વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી. તેમણે ડોક્ટર, એન્જિનિયર જેવા વિવિધ ક્ષેત્રમાં કાર્યરત થનાર વિદ્યાર્થીઓને નાગરિકોના દુઃખ અને સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવા અનુરોધ કર્યો હતો. રાજ્ય સરકારે સૌની યોજના લિંક 3 હેઠળ રાજકોટ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પાણીની સવલતો આપવા માટે અંદાજે 33 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી. કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું, રાજ્યના પાણી પુરવઠા વિભાગ દ્વારા અપાયેલી આ મંજૂરીના પગલે સૌરાષ્ટ્રના જળાશયો દ્વારા રાજકોટ જિલ્લાના ખાસ કરીને લોધિકા તાલુકાના ગામોને સિંચાઈ અને પીવાના પાણીની સગવડોનો લાભ મળશે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રે બોટાદ જીઆઈડીસી ખાતે કરેલી કાર્યવાહીમાં ભેળસેળ કરેલા મરચા પાવડરનો 2438 કિલોનો જથ્થો જપ્ત કર્યો, જેની કિંમત અંદાજે 5 લાખ રૂપિયા આંકવામાં આવી છે. ખોરાક અને ઔષધ નિયમન કમિશનર એચ.જી. કોશિયાએ જણાવ્યું, અગાઉ મળેલી બાતમીના આધારે તંત્રે મરચા પાવડરનું ઉત્પાદન કરતા એકમ ઉપર દરોડાની કાર્યવાહી કરી હતી. રાજ્યભરમાં આજે દિવસ દરમિયાન સૌથી વધુ 35.4 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન અમરેલીમાં અને 35.3 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન રાજકોટમાં નોંધાયું. સુરેન્દ્રનગરમાં 34.8, ખેડામાં 34.7, અમદાવાદ 34.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ શહેર અને ગાંધીનગર લોકસભા મતવિસ્તારના અંદાજે 3012 કરોડ રૂપિયાના 63 વિકાસ કામોના વર્ચ્યુઅલી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા. અને સુરતના કામરેજમાં અમૂલના આઈસ્ક્રીમ પ્લાન્ટનું વિસ્તૃતીકરણ અને આઈસ્ક્રીમ વેફલ કોર્ન મેકિંગ પ્લાન્ટનું ઉદઘાટન કરાયું. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.